નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જે એપ્લિકન્ટ્સ વ્યાયામ શિક્ષકોની ભરતી માટે જે છે રાહ જોઈ રહ્યા છે એમના માટે બહુ ખુશીના સમાચાર જે છે એ કહી શકાય, કેમ કે 15 વર્ષ પછી જે છે આની અંદર નવી ભરતી આવવા જઈ રહી છે। તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે કે આ ભરતી ક્યાં સુધી આવી શકે છે અને કેટલા શિક્ષકોની ભરતી જે છે આની અંદર કરવામાં આવે છે અને આના રિગાર્ડિંગ શું અપડેટ આવી રહી છે એની પણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। અને પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓમાં જે છે એ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી જવા જઈ રહી છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનની કોમેન્ટ અંદર પિન કરેલ છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી તમામ અપડેટ જે છે એ સૌથી પહેલાં અને સચોટ રીતે તમને પૂરી પડી રહે। તો શરૂ કરી આજનો આ વિડીયો। પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થવા જઈ છે। કાયમી થઈ રહી છે, અંદર કામ ચલાઉ થઈ રહી નથી। આખરે 15 વર્ષ પછી નવી ભરતી કરવામાં આવી રહી છે। ત્યારબાદ એમની જે ઓફિશિયલ પરિપત્ર જે છે એ તમને જોવા મળી રહ્યો છે, પરંતુ આ જે છે એની અંદર એમને જે 10ની કમિટી બનાવેલી છે એની ઇન્ફોર્મેશન જે આપેલી છે। આ કમિટી દ્વારા જે છે એ તમામ નિર્ણયો વ્યાયામ શિક્ષકોની ભરતી રિગાર્ડિંગ જે છે લેવામાં આવશે। ત્યારબાદ એમને જે છે એ ન્યૂઝપેપરની અંદર પણ તમે જોઈ શકો છો કે પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી માટે કમિટીની રચના જે છે એ થઈ ચૂકી છે। હવે કમિટી દ્વારા જે છે આ બધા જ નિર્ણયો લેવામાં આવશે। શિક્ષક વિભાગ દ્વારા અગ્ર સચિવાલયના અધ્યક્ષ સ્થાને 10 સભ્યોની કમિટી જે છે રચાઈ ગઈ છે। રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકોની જે કાયમી ભરતી હોય તેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એક કમિટીની રચના કરાઈ છે। આ કમિટીમાં 10 જેટલા સભ્યોનો સમાવેશ કરાયો છે। 10 સભ્યો જે છે એનો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને આમના દ્વારા જે છે બધા નિર્ણયો છે એ લેવામાં આવશે, જે આગામી દિવસોમાં વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈ વિવિધ પાસાઓની છણાવટ કરી પોતાના અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે। આ કમિટી અન્ય રાજ્યોમાં વ્યાયામ શિક્ષકોની ભરતી માટે કેવા પ્રકારની વ્યવસ્થા છે તેનો પણ અભ્યાસ કરી અહેવાલમાં ઉલ્લેખ કરશે। આ ઉપરાંત હાલમાં રાજ્યમાં ભરતી માટેની જોગવાઈ છે તેમાં શું ફેરફાર કરવાના થાય છે તે બાબત પણ કમિટી પોતાના અહેવાલ સુપરત કરશે। મીન્સ જે આ કમિટી છે એના દ્વારા બધા જ નિયમો અને કેવી રીતે આની પ્રોસેસ કરવી એ તમામ માહિતી જે છે એમના દ્વારા કલેક્ટ કરવામાં આવશે અને એને જે છે એ આગળ પહોંચાડવામાં આવશે, જેથી જે છે એ કઈ રીતે ભરતી કરવી અને એની બધી જ ઇન્ફોર્મેશન મળી રહે અને કયા કયા નિયમો રાખવા એની પણ જે છે એ ભરતી માટેની માહિતી મળી રહે। સંચાલક મંડળના પ્રતિનિધિને પણ કમિટીમાં સ્થાન મળવું જોઈએ। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈ 10 સભ્યોની કમિટીની રચના કરી છે। આ કમિટીની રચના સામે સંચાલક મંડળે જે છે એ વિરોધ નોંધાવ્યો છે। સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે વ્યાયામ શિક્ષકોની ગ્રાન્ટેડ સહિતની સ્કૂલોમાં કાયમી ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં શિક્ષણ મહાસંઘના પ્રતિનિધિને સ્થાન અપાયું છે, પરંતુ સંચાલક મંડળના પ્રતિનિધિને કોઈ સ્થાન અપાયું નથી, જેથી આ કમિટીને સંચાલક મંડળના પ્રતિનિધિને પણ સ્થાન આપવું જોઈએ। તો આના માટે જે 10ની કમિટી જે છે ઓલરેડી બનાવી દેવામાં આવી છે। લાયકાત વય માટે 10 સભ્યોની કમિટી બનાવાઈ છે। વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે સરકાર કમિટીની રચના કરી છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા, ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ભરતીની લાયકાત અને વયમર્યાદા અંગે કમિટીની રચના કરવામાં આવી છે કે આની લાયકાત શું રાખવી, વયમર્યાદા શું રાખવી, એના માટે જે છે આ કમિટીની રચના કરવામાં આવી છે। મીન્સ કહી શકાય કે તમામ નિર્ણયો જે છે એ આ 10 જે કમિટીના મેમ્બર છે એમના ઉપર નિર્ભર રહે છે। જે પણ નવા નિયમો આવશે, વયમર્યાદા આવશે, લાયકાત આવશે, બધી જ જે છે આ 10 કમિટીના જે મેમ્બર છે એ નક્કી કરશે। 17 એપ્રિલના રોજ ખેલ સહાયક મુદ્દે મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। હવે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે પ્રાથમિક શિક્ષણના અગ્ર સચિવની અધ્યક્ષતામાં 10 સભ્યોની કમિટી બનાવાઈ છે। તો આ કમિટી વિશે એમને એ બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે અને અંદર પગાર ધોરણમાં કેવી રીતે સુધારા કરવા, ત્યારબાદ લાયકાત શું રહેશે, આ તમામ માહિતી જે છે એમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે આમની ભરતી આવી જશે। 15 વર્ષ બાદ જે છે એ પીટીસી શિક્ષકોની કાયમી ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। વ્યાયામ શિક્ષકોની ભરતી માટેના નિયમ નક્કી કરવા 10 સભ્યોની કમિટી નક્કી કરવામાં આવી છે। તો આની અંદર 10 સભ્યો એ તમે જોઈ શકો છો કે અધ્યક્ષ છે, અગ્ર સચિવ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, સચિવ છે, નાયબ સચિવ, સચિવ, નાયબ સચિવ છે માધ્યમિક શિક્ષણના, પ્રાથમિક શિક્ષણના, સભ્ય સચિવ છે, નાયબ નિયામક, ભરતી નિયામક શાળાઓની કચેરીના, સભ્ય ચેરમેન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના, સભ્ય નિયામક કમિશનર શાળાઓની કચેરીના, સભ્ય
નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના આ બધા જ જે 10 સભ્યો છે એમના દ્વારા બધા નિર્ણય લેવામાં આવશે. કમિટીનું કામ આ 5 મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી સરકારને ભલામણ કરશે. તો આ 5 મેઇન મુદ્દાઓ છે જેના પર આ 10 કમિટી મેમ્બર જે છે એ રિસર્ચ કરશે અને બધા જ અલગ અલગ રાજ્યોમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કઈ રીતે થાય છે, એનાથી શું બેનિફિટ થાય છે, બધી જ ચર્ચા વિચારણા કર્યા બાદ જે છે આ ફેસલો આપવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માટે હાલની જોગવાઈઓમાં શું ફેરફાર કરવાના થાય છે, ત્યારબાદ અને રાજ્યોમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કયા પ્રકારની વ્યવસ્થા છે તેનો અભ્યાસ કરવો, વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની થાય તો તે માટે કયા પ્રકારની પદ્ધતિ અનુસરવી, કયા પગાર ધોરણમાં નિમણૂક કરવી, આ સિવાયના જરૂરી મુદ્દાઓ પર વિચારણા કરશે. તો આ બધી જ ચર્ચા વિચારણા જે છે આ 10 સભ્યો દ્વારા કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં જે છે એ આ ભરતી આવી ચૂકી રહેશે. તો ચોક્કસથી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો. જ્યારે પણ આ ભરતી રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આવશે તો સૌથી પહેલાં અને સચોટ ઇન્ફોર્મેશન જે છે એ ચેનલ દ્વારા પ્રોવાઈડ કરી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.